ગાઈસ કેમ છો બધા? તો આજે આપણે બનાવવાનો છે અડદિયો। તો જો અડદિયા માટે હવે માવો ખમણાઈ રહ્યો છે। અમારે જો શ્રદ્ધાબેન માવો ખમણે છે અને આજે બદામ પીસીને રેડી થઈ ગઈ છે। અને હવે આપણે જો તળવાનો છે ગુંદ। આ બાજુ ગુંદ તળાવવા માટે તેલ મૂકી દીધું છે અને અહીંયા જો ટોપરું ખમણાઈ ગયું છે અને સાકર પણ પીસાઈ ગઈ છે। આપણે અડદિયો સાકરમાં બનાવવાનો છે। ઘણા ખાંડમાં અને ગોળમાં બનાવે છે અને અમે તો જો સાકરમાં બનાવીએ છીએ। તમે કેમાં બનાવો છો તે જરા કોમેન્ટ કરી જણાવજો। તો મિત્રો જો આપણો ગુંદ હવે તળાઈને કમ્પ્લીટ થઈ ગયો છે। તમે જોઈ શકો છો કે કેટલો સરસ તળાણો છે આપણો ગુંદર। આપણે લોટને દૂધ અને ઘીનું મોણ દઈ દઈશું। જો આવી રીતે આપણે હવે લોટને મોણ દેવાનું છે। જેમ આપણે તેલનું મોણ દેતા હોઈએ ને એવી રીતના આપણે લોટનું મોણ આવી રીતે દૂધનું મોણ આપી દઈશું લોટને। તો ગાઈસ કોને કોને અડદિયો ભાવે તે જરા કોમેન્ટમાં જણાવી દેજો। જો કે બહુ મને તો નથી ભાવતો પણ મારા ભાઈને ને મારા મમ્મીને ને બધાને બહુ ભાવે। મને તો ખાલી પેંડા જ ભાવે। તમને તો પેંડા જ ભાવે ને હારા માણે। હોય તો મારા મમ્મી મને પેંડા કરી દે ને એટલી વાર। તો જોવો ગાઈસ આગળ મૂકશું બનાવશું ત્યારે તો જો હવે આ લોટને મોણ દેવાઈ રહ્યું છે। તો મિત્રો જો આપણો લોટ હવે શેકાઈ રહ્યો છે અને જો આ છે મારા નણંદ તે આવી ગયા છે અત્યારે અડદિયો બનાવવા। એ પોતે તો મારી પાસેથી ને શીખ્યા છે હો। હા અને હવે એ આવ્યા છે મારો અડદિયો બનાવવા માટે। બહુ મસ્ત બનાવે છે। તમારે કોઈ પણને બનાવવું હોય તો જરા કોમેન્ટમાં કહેજો તો તમારો અડદિયો આવીને બનાવી જશે। હા જો આપણો લોટ હવે શેકાય છે। ધીમે ધીમે શેકાવાનું શરૂ થઈ ગયું છે કેમ કે અડદનો લોટ શેકાતા વાર લાગે। તો આપણો અડદિયો બનતા પણ વાર લાગશે એટલે તમારે થોડીક રાહ જોવી પડશે મિત્રો। તો મિત્રો જો આપણો લોટ હવે શેકાઈ ગયો છે તો હવે આપણે નાખી દઈશું તેની અંદર માવો। જો આપણો માવો હવે નખાઈ ગયો છે અંદર। હવે માવાને પણ આપણે અંદર શેકી નાખશું।